શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં દરરોજ ભક્તોનું ઘોડાપુર ઉમટે છે, તો દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ભોજનાલય, પગરખા કેન્દ્ર, છાશ વિતરણ જેવી કોઈપણ જાતના ચાર્જ વગર નિઃશુલ્ક સેવા યાત્રિકોને પૂરી પાડી રહી છે। ત્યારે આજથી નવી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। યાત્રિકોને અંબાજી મંદિરમાં નિઃશુલ્ક શ્રમદાન આપવાની રજૂઆત કરાઈ હતી, જેનો આજથી પ્રારંભ થયો છે। આજે જેઠ સુદ પૂનમના રોજ 50 થી 60 જેટલા મહિલા અને પુરુષો શ્રમદાન કરવા અંબાજી મંદિરે પહોંચ્યા હતા, જ્યાં બ્રાહ્મણો દ્વારા કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા અને વહીવટદાર તેમજ મંદિરના સ્ટાફ દ્વારા તેમને ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું। અહીંયા લાખો લોકો મંદિરમાં દર્શનાર્થે આવે છે, લાખો રૂપિયાનું દાન પણ આપે છે, સોનું આપે છે, ઘણી બધી વસ્તુઓની ભેટ આપે છે, પરંતુ એક શ્રમદાનની સેવા પણ જરૂર હોય છે મંદિરમાં। તો આજ રોજ અમારા ગ્રુપ તરફથી શ્રમદાન સેવાનું આયોજન કરેલ છે અને માતાજીના સેવા માટે અમે કાર સેવા કહેવાય પણ એના માટે અમે અહીંયા અમારા ગ્રુપ વતી અહીંયા આજે 50 થી 60 લોકો જોડાયા છીએ અને અમારી માફક બીજા પણ ભાવિક ભક્તો આ કાર સેવામાં જોડાય તેવો અમે સૌને માં અંબાજી તરફથી આહવાન કરીએ છીએ। અમને દેવસ્થાન ટ્રસ્ટ તરફથી જે પણ કામગીરી સોંપવામાં આવશે તે અમે નિષ્ઠાપૂર્વક ખૂબ જ સારી રીતે પૂર્ણ કરીશું। ઉલ્લેખનીય છે કે આ શ્રમદાન કરવા આવેલા શ્રદ્ધાળુઓની કામગીરીની વિવિધ જગ્યાઓ બતાવવામાં આવી હતી, જેમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓ નિઃશુલ્ક ભોજનાલયમાં શ્રમદાન કરવા પહોંચ્યા હતા, જ્યાં લાભાર્થીઓને ભોજન પીરસ્યું હતું, તો કેટલાક શ્રદ્ધાળુઓ મફત છાશ કેન્દ્રો પર શ્રમદાન કરી રહ્યા છે। જોકે હાલના તબક્કે મંદિર ટ્રસ્ટ દ્વારા પૂનમ અને આઠમે આ સેવા લેવામાં આવશે। ભક્તો દ્વારા એવી પૃચ્છા કરવામાં આવતી હતી કે અમારે શ્રમદાન કરવું છે મંદિરમાં, તો આ માટે કોઈ વ્યવસ્થા છે? તો આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા, અંબાજી માતા ટ્રસ્ટ દ્વારા એ વાતને પણ સ્વીકારવામાં આવી છે અને આવા ભક્તોને આવકારવા આપણે સજ્જ બન્યા છીએ। માની સેવા કરવા માટે જે ભક્તો આવતા હોય, એટલે કે અહીંયા જે કામો ચાલી રહ્યા છે, સફાઈનું કામ છે, ભોજનશાળા એટલે કે અન્ય ક્ષેત્રમાં પીરસવાનું કામ છે, અહીંયા પગરખા સ્ટેન્ડ, મોબાઈલ સ્ટેન્ડ, છાશ કેન્દ્ર, પાણીના કેન્દ્રો, આ દરેક જગ્યાએ આ ભક્તો સેવા કરે તે ઈચ્છનીય છે। આ માટે આપણે આવા જુદા જુદા સેવા મંડળો છે, જે ભાદરવી પૂનમે સંઘ છે, ભાદરવી પૂનમે આવતા કેમ્પો જે લાગે છે એમનું એક મંડળ છે, જુદા જુદા ગરબા મંડળો છે, આજુબાજુના ગામડાઓના સેવા કેમ્પ, જે આવા સેવાભાવી સંગઠનો છે, તમામને અમે જાણ કરવાના છીએ અને જાણ કરી છે। આજે આપણે ઊંઝાથી જે શરૂઆત, આજે પૂનમના દિવસે ઊંઝાથી જયંબે ગ્રુપ છે એના ભાઈઓ બહેનો આજે માતાજીની સેવામાં આવ્યા છે અને આ પૂનમથી આપણા કાર્યની શરૂઆત કરી રહ્યા છીએ। શરૂઆતના દિવસોમાં પૂનમ, આઠમ, રવિવાર કે જ્યાં ભક્તોનો વધારે ભીડ હોય છે એવા દિવસોએ આ સેવાઓનું આયોજન કરીશું। પછી જેમ આ સંખ્યા વધતી જશે તેમ આપણે બાકીના દિવસોમાં પણ આ સેવાને વિસ્તારીશું।